હલો મિત્રો, કેમ છો બધા? 16 જૂનના પેપરનું એનાલિસિસ કરવા જઈ રહ્યા છીએ અને આજે મેં સરસ સ્લોગન લખ્યું છું, ભાઈ તું ટેન્શન મત લે, બરાબર છે, ખાલી પઢાઈ પે ધ્યાન દે. તમારા માટે હું રોજ શક્ય એટલા પ્રશ્નો એના ટોપિક્સ અને હેલ્પ થાય એટલી કરી રહ્યો છું, બરાબર છે. તો આપણે સમય ન બગાડીએ, ફટાફટ આપણે પ્રશ્નો તરફ જઈએ. પ્રથમ પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન આપણે પૂછી લીધો કે ભાઈ થારના રણમાં કયા પ્રકારની વનસ્પતિઓ જોવા મળે. ઇન શોર્ટ આ પ્રશ્નની વાત કરીએ ને તો એ કેવા એવું માગે છે કે ભાઈ સૂકા પ્રદેશો હોય, બરાબર છે, રણ હોય એની અંદર કેવી વનસ્પતિઓ જોવા મળે. તો આપણને ખ્યાલ જ છે કે ભાઈ જેને ઓછું પાણી મળે ને છતાં જે ઉગી જાય ને, બરાબર છે, એવી વનસ્પતિઓ છે. જો ખીજડો, બરાબર, કેવડાના ઝાડા હોય, પછી થોર હોય, આ બધા જે વસ્તુઓ એવી છે કે એવા વનસ્પતિઓ છે, બરાબર છે, કે જે ઓછા પાણી. અહીંથી તમને કંઈક મોટિવેટ થવાનું મન નથી થતું કે જ્યાં રેગિસ્તાન જેવું રણ છે ત્યાં પણ જો આ લોકો ઉગી શકતા હોય, બરાબર છે, કોઈ વૃક્ષો કે ઝાડવા ઉગી શકતા હોય તો એ પોતે કેટલા કેપેબલ છે કે ગમે તે પરિસ્થિતિમાં મતલબ પાણી ન મળે તો એ ઉગી જવાની ક્ષમતા ધરાવે છે. મોટિવેટ થાય એવી વાત છે. બીજો પ્રશ્ન છે વેબ સંમેલન 2025 છે ને ક્યાં યોજાવાનું છે? તો કે ભાઈ વેબ સંમેલન 2025 છે ને એ પોર્ટુગલના લિસ્બનમાં યોજાવાનું છે, બરાબર. જ્યાં જરૂર હશે ત્યાં હું એડિશનલ ઇન્ફોર્મેશન આપને શેર કરીશ. ત્રીજો પ્રશ્ન વાત કરીએ તો કે એક્સેલમાં શીટને સેવ કરવાની શોર્ટકટ કી, એકદમ શોર્ટકટ કી છે, ડેઇલી માટે પૂછે છે અને સહેલી પૂછે છે, બધાને આવડી જાય એવી છે. તો ભાઈ Ctrl+S દ્વારા તમે સેવ કરી શકો છો. પછી પ્રશ્ન છે કે શિવાલિકની પહાડીઓ જે છે એ ક્યાં સુધી ફેલાયેલી છે અથવા તેનો વિસ્તાર કેવડો છે? તો જો એના વિશે થોડીક માહિતી તમને હું આપી દઉં, બરાબર છે. પહેલાં તો શું કહેવાય, એને એક ઉપનામ છે જે બાહ્ય હિમાલયના નામે પણ જાણીતું છે અને પશ્ચિમ દિશામાં જો વાત કરું તો સિંધુ નદીના કાંઠે પાકિસ્તાનથી લઈ, બરાબર છે, અને પૂર્વમાં બ્રહ્મપુત્રા નદી આસામ સુધી અને આશરે 2400 કિલોમીટર સુધીની લંબાઈ ધરાવે છે. એટલે શિવાલિકની પહાડીઓ જે છે ને બાહ્ય હિમાલય તરીકે પણ ઓળખે છે. જો યાદ રાખજો, હિમાલય બાજુ આ લોકો પ્રશ્ન લઈને વળ્યા છે એટલે 2-3 દી હિમાલયના નાના મોટા પ્રશ્નો પૂછશે. પછી પ્રશ્ન જોઈએ 2025માં કઈ ગાયિકાને મરણોપરાંત પદ્મભૂષણ આપવામાં આવ્યો? તમને ખ્યાલ છે 2 દિવસ પહેલાં જ એવો પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ બિહારની કોકિલા કોણ? આ ટાઈપનો કંઈક ક્વેશ્ચન્સ હતો ને, તો આજે એ પાછા બિહારની કોકિલાને કલા ક્ષેત્રે, બરાબર છે, મરણોપરાંત પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવેલા હતા. ઓકે. પછીનો પ્રશ્ન જોઈએ તો પૂછ્યું છે શું? તો કે ભારતે શીતકાલીન, બરાબર છે, ઓલિમ્પિક 2025માં કેટલા પદક જીત્યા? બરાબર છે. હવે આ છે ને એ વિશિષ્ટ, આ ખાલી શીતકાલીન મેં શબ્દ વાપર્યો છે પણ એ વિશિષ્ટ શીતકાલીન ઓલિમ્પિક તરીકે ઓળખાય છે. એના અંદર એ જે છે 8 માર્ચથી લઈને 15 માર્ચ 2025 સુધી ઇટલીમાં આયોજન કરવામાં આવેલું હતું. એમાં ભારતે કુલ 33 પદક આપણે મેળવ્યા છીએ. એની અંદર 8 ગોલ્ડ લાવ્યા છીએ, 18 જે છે સિલ્વર છે અને 7 છે કાંસ્ય પદક આપણને મળેલા છે. પછી પ્રશ્ન જોઈએ તો કે બંધારણમાં જીવન સ્તર અને પોષણ સ્તરને સુધારવાની જે કાંઈ સરકાર તરફથી વાત કરવામાં આવી અથવા સરકારે આ કરવું જોશે એવી વાત ક્યાં કરવામાં આવી છે? તો કે ભાઈ આપણા નીતિ નિર્દેશક સિદ્ધાંતો જે છે એના અનુચ્છેદ 47માં આ મુજબની ચર્ચા કરવામાં આવેલી છે. પછી પ્રશ્ન હતો કોંગ્રેસનું 1905માં કોઈનું એવું કહેવાનું છે કે ભાઈ 1906માં 2 ટાઈપના પ્રશ્ન હતા એટલે બંનેને આપણે કમ્બાઈન કરી લીધા. તો કોંગ્રેસે 1905માં ક્યાં આગળ પોતાનું અધિવેશન કરેલું? તો કે ભાઈ 1905ની અંદર છે ને કોંગ્રેસે બનારસની અંદર આ અધિવેશન કરેલું, જેમના અધ્યક્ષ ગોપાલ કૃષ્ણ ગોખલે બનેલા. અને પછી 1906ની અંદર કલકત્તામાં આ અધ્યક્ષ થયેલું, જેમાં દાદાભાઈ નવરોજી એમના અધ્યક્ષ બનેલા. અને એની વિશિષ્ટતા એ હતી કે ત્યારે સૌ પ્રથમ સ્વરાજ શબ્દ જે છે એનો ઉલ્લેખ કરાયો અથવા તો બોલવામાં આવ્યો. અને આ 1906ના સંમેલનમાં જ સ્વદેશી આંદોલનને સમર્થન આપવામાં આવેલું. મિત્રો, વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે થોડું ઘણું ડિસ્ટર્બન્સ આવી શકે છે. બહાર ફરીથી વરસાદના ધોરિયા ચાલુ થઈ ગયા છે, એનો ઝણઝણાટ અવાજ આવવાનો થોડોક ડિસ્ટર્બન્સ રહેશે મિત્રો. પછી પ્રશ્ન છે કે COP16 જે છે એનો નારો શું રખાયો હતો? બરાબર છે. તો એનો નારો છે ને પીસ વિથ નેચર, એટલે પીસનો મતલબ થાય છે શાંતિ અને કુદરતની સાથે આપણે શાંતિથી વર્તીએ, આ ટાઈપનું
એક નારો રાખવામાં આવ્યો હતો અને 1 ઓક્ટોબર 2024માં કોલંબિયાની અંદર આ આયોજન થયેલું હતું અને સંયુક્ત રાષ્ટ્ર સંમેલન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ સંમેલન કે આ જે કંઈ છે એ શું કામ છે તો કે ભાઈ મુખ્ય ઉદ્દેશ છે ને એ જૈવ વિવિધતા બચાવવાનો છે અને ટાર્ગેટ છે 2030 સુધી આપણે સમગ્ર જીવો જે નષ્ટ થઈ રહ્યા છે અથવા તો એવા જીવો છે કે જે આપણા કુદરતની અંદર જરૂરી છે એ નષ્ટ ન થાય એની વિવિધતાને આપણે બચાવી રાખીએ એના માટેનું આખું આ COP60 સંમેલન થાય છે. પછી પ્રશ્ન છે ડિજિટલ ઇન્ડિયા જે આપણે આખું ચાલુ કરેલી યોજના છે એનો મુખ્ય ઉદ્દેશ્યો શું શું છે તો કે ભાઈ એક તો સરકારી સેવાઓ છે એને ડિજિટલાઇઝ કરવી જેનાથી પારદર્શિકતા વધશે, સાક્ષરતાઓની અંદર ડિજિટલતા લાવવી, ગ્રામીણ ક્ષેત્રે નેટ કે ઇન્ટરનેટ પહોંચાડી અને એમને પણ સધરતા લાવવી અને આ ડિજિટલાઇઝ દ્વારા આપણે આર્થિક વિકાસ તરફ જઈએ આ એના મુખ્ય ઉદ્દેશો હતા. ત્યારબાદ પ્રશ્ન છે આરબીઆઈના નવા ડિપ્ટી ગવર્નર કોણ બન્યા? જો વચ્ચે મેં કીધું હતું ને કે આ લોકો હવે છે ને કે ભાઈ ડેપ્યુટી ઉપર જતા રહે છે, બરાબર. બધાને એવી ખબર હોય ગવર્નર કોણ, પણ ડેપ્યુટી ગવર્નર પૂછી લઈએ. હવે તમને એવી જ રીતે પૂછે લોકસભા જે છે આપણા એના અધ્યક્ષ છે પણ એના મેઇન અધ્યક્ષ ના પૂછે, બરાબર છે. એના ડેપ્યુટી અધ્યક્ષ કોણ છે, બરાબર છે. આ ટાઈપના પ્રશ્ન આ લોકો પૂછવા મળશે એટલે થોડુંક આમાં ધ્યાન આપજો, બરાબર. હાલ તો આપણને આ પૂછી લીધું છે તો આપણે એનો જવાબ આપી દઈએ. પૂનમ ગુપ્તા જે છે ડેપ્યુટી ગવર્નર બન્યા છે આરબીઆઈના. પછી પ્રશ્ન છે મિલિંદ પન્હો. તો રોજ કહું છું કે ભાઈ આ લોકો બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મને હંમેશા યાદ રાખે છે, કોઈ પણ એક્ઝામ છે આ બે એના માટે મહત્વના છે, ઇમ્પોર્ટન્ટ છે. તો એની અંદર મિલિંદ પન્હો કયા પ્રકારનું પુસ્તક છે અથવા તો શું છે તો ભાઈ એક તો છે ને એ બૌદ્ધ ગ્રંથ છે, બરાબર. રાજા મિલિંદ અને બૌદ્ધ ભિક્ષુક જે થયા એ બંનેએ જે ધાર્મિક સંવાદો કરેલા, બૌદ્ધ ધર્મ વિશેની જે ચર્ચા કરેલી એ જે છે મિલિંદ પન્હો નામના પુસ્તકની અંદર સમાવેશ થયેલો છે. ઓકે. પ્રશ્ન છે કયા જનજાતિ રાજાને ફાંસીના બદલે દેશ નિકાલની સજા કરી અને એને જેલમાં પૂરી દેવામાં આવેલા હતા? તો 4-5 રાજાઓના નામ આપેલા હતા. તો એની અંદર છે ને મેઘાલયના આ એક રાજા જે હતા, બરાબર છે, એ ખાસી રાજા, ખાસી જ્ઞાતિના રાજા હતા. નામ છે તિરોટ સિંહ, બરાબર. આને આ અંગ્રેજો જે છે અંગ્રેજોની સામે જે કાંઈ લડતો કરી એમાં આ રાજા જે છે એ આંખે ચડી ગયા અને અંગ્રેજો છે એને દેશ નિકાલ કરીને બાંગ્લાદેશની અંદર આજીવન કેદ કરીને રાખેલા અને આઈ થિંક એમનું મૃત્યુ જે છે એ પણ બાંગ્લાદેશની જેલમાં જ થયેલું હતું. ઓકે. નીચે પ્રશ્ન તરફ વળીએ. નીચેમાંથી તંતુવાદ્ય જે છે એ કયું છે એવું દર્શાવો. તો તંતુવાદ્ય કિસે બોલતે હૈ ભૈયા? તો કે ભાઈ જેની અંદર છે ને તાર હોય અથવા કંઈક તાણેલું હોય આ ટાઈપનું હોય ને એને તમે તંતુવાદ્ય તરીકે ઓળખી શકો, બરાબર છે. હવે જે આ તાર છે એને તણ કરીને વગાડો એ ધેટ્સ મીન તંતુવાદ્ય. ઓકે. તો સિતાર, સારંગી, સરોદ, એક તારો આવું બધું હોય એને તમે તંતુવાદ્ય આપ બોલ सकते हैं. ઓકે. પછી છે તબાકત ઈ નસીરી. કેવું મસ્તીનું નામ લઈએ, આપણે બોલવું હોય તો એમ ધ્યાન રાખીને વાંચવું પડે. તબાકત ઈ નસીરી. પુસ્તકના લેખક કોણ છે, બરાબર છે. તો આ પુસ્તકના લેખક જે છે ને મિનજાહુદ્દીન સિરાજ. કેવા? મિનજાહુદ્દીન સિરાજ લેખક છે. અને મોહમ્મદ ઘોરીના વિજયની એની અંદર ગાથાઓ છે, વાર્તા લખી હતી, બરાબર. અને આ ભાઈ જે છે ને એણે આઈ થિંક આ ગુલામ વંશના કયા શાસક છે મને યાદ નહીં પણ ગુલામ વંશના એક શાસક હતા ને એને આ પુસ્તક ગિફ્ટ આપ્યું કે વાંચો અમે કેવા કેવા પરાક્રમો કર્યા છે, બરાબર. એટલે તમે વાંચો ભાઈ, કંઈક પરાક્રમો કરજો. પછીનો પ્રશ્ન લઈએ કે અનુચ્છેદ 352માં કેબિનેટ શબ્દ જે છે એ કયા બંધારણીય સુધારા વડે જોડવામાં આવ્યો? તો 352 જે છે ને એ તમને ખબર હશે કે ભાઈ આપણે 352 પછી 56 ને 60 છે ને એ બધી ઇમરજન્સીને લગતા છે, બરાબર. આપણા દેશની અંદર જ્યારે એમ કે કટોકટી લગાડવી છે, ઇમરજન્સી લગાડવું છે એના માટે. તો ત્યારે છે ને કેબિનેટ શબ્દ છે એ 44માં બંધારણીય સુધારા 1978ની અંદર, બરાબર છે, આ વસ્તુ જે છે કેબિનેટ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો. અને રાષ્ટ્રપતિ છે ને ભાઈ ઇમરજન્સી માટે મંત્રીમંડળની લેખિત અરજી આવે નહીં ત્યાં સુધી રાષ્ટ્રપતિ જે છે એ દેશની અંદર ઇમરજન્સી, આ રાષ્ટ્રીય ઇમરજન્સીની વાત કરું છું, એની ઘોષણા કરતા નથી. આવું પણ આ સુધારામાં લખવામાં આવ્યું છે એટલે એ પણ યાદ રાખીએ જેથી કરીને આગળ ક્યારેક આવું કંઈક તમારા લાઈફમાં પ્રશ્ન બને તો આપકો ક્લિક હો જાય કે હા આવું કંઈક આપણે સાંભળેલું છે. ઓકે. પછી પ્રશ્ન છે અનુચ્છેદ 39A મુજબ, ઓકે, એ તો જવાબ છે નિઃશુલ્ક કાનૂની સહાય. આ કોઈ પણ વ્યક્તિ છે ને એને નિઃશુલ્ક રીતે કાનૂની મદદ મળી રહે એવું આપણા બંધારણમાં ક્યાંક કીધું છે ભાઈ. તો કે ક્યાં કીધું છે, એનો ઉલ્લેખ ક્યાં કરવામાં આવ્યો છે? તો કે અનુચ્છેદ 39A મુજબ
બરાબર. જો બંધારણ બનાવનારે આવી વસ્તુઓનું ધ્યાન રાખ્યું કે ભાઈ કોઈ વ્યક્તિ ગરીબ છે, બરાબર, કમજોર છે, આર્થિક રીતે નબળો છે, હવે એને કંઈક કાયદાની જરૂર પડી, કાનૂનની જરૂર પડી, તો એને મફત કાનૂની સહાય મળી રહે ને, એના માટે એણે અહીંયા 39A આર્ટિકલમાં વાત કરી કે ભાઈ એના માટે શું કરવું જોઈએ. ઓકે. પછી જે પાવર પોઈન્ટમાં નવી સ્લાઇડ બનાવવા માટે ક્યાં ક્લિક કરવું જોઈએ, તો કે ભાઈ એનું ઓપ્શન જે હતું ને એની અંદર તમને ખ્યાલ હશે, બરાબર. તમે આ રીતે પીસીની અંદર પાવર પોઈન્ટ વાપરતા હોય તો પેલું જ ઓપ્શન હોય ન્યૂ, બરાબર છે. તો ન્યૂ સ્લાઇડ જે છે એના અંદર તમે જાઓ એટલે બ્લેન્ક પ્રેઝન્ટેશનની અંદર તમે જાઓ એટલે નવી ફાઇલ જે છે, નવી સ્લાઇડ શો જે છે એના માટે તમે પ્રિપેર કરી શકો છો. પછી પ્રશ્ન વાત કરી કે ભારતમાં વસ્તીના આધારે જનજાતિ કેટલા ટકામાં છે, એટલે કે ભાઈ આપણે જેમને આદિજાતિ આદિવાસી લોકો કહીએ છીએ, બરાબર છે, એમની વસ્તી જે છે એ 2011ના ગણતરી મુજબ કેટલી છે, તો કે ભાઈ વસ્તીના આધારે જો કહેવામાં આવે તો કે ભાઈ 8.6% જેટલી, અને આશરે 10.4 કરોડ લોકો જે છે, બરાબર છે, એ આદિજાતિના લોકો રહે છે. પછી વાત કરી અનુચ્છેદ 342 મુજબ 730 જેટલી જાતિઓ જે છે એ નોંધાયેલી છે આપણા બંધારણીય રીતે. આટલી જાતિઓનો સમાવેશ આના અંદર કરવામાં આવ્યો છે. આપણા ઘણા બધા લોકો છે કે જે આપણા એસટી કોમ્યુનિટીના વિદ્યાર્થીઓ છે જે ઝંખના કરી રહ્યા છે અને ખૂબ જ મહેનત કરી રહ્યા છે, કદાચ એમને પણ ખ્યાલ નહીં હોય કે ભાઈ કેટલી જાતિઓ છે એ બંધારણીય રીતે તમને માન્ય કરી છે, તો 730 જાતિઓ છે. ઓકે મિત્રો, તમને સારું લાગ્યું હોય તો એક લાઇક અચૂકથી કરતા રહેજો. પછી જે ભારત ભૂમિ ભાગમાં પૂર્વથી પશ્ચિમની લંબાઈ, જો ભાઈ આમાં હું કદાચ ખોટો હોઈ શકું, મને જેટલું યાદ હતું એટલું મેં લખ્યું છે, આપ સચ હો તો મુझे કરેક્ટ કરના. અરુણાચલથી કચ્છ સુધી ગુજરાતની વાત કરીએ તો 2933 કિલોમીટર છે. આમાં મારી ભૂલ હોઈ શકે, હું સ્વીકારું છું, પણ આપ ખાતરી કરી લેજો. પછી છે ઉત્તરથી દક્ષિણ, તો કે 3214 કિલોમીટર જેટલી લંબાઈ છે. અને ભારતનું કુલ ક્ષેત્રફળની વાત કરીએ તો 32,87,263 વર્ગ કિલોમીટર જેટલું છે. વાત કરીએ વિશ્વના ક્ષેત્રફળની દ્રષ્ટિએ, ભારત જે છે ને એ 2.4% જ ભાગ જે છે એ ભૂમિનો રોકે છે, બરાબર. આવું કંઈક આગળ જતાં પ્રશ્ન બની શકે, કારણ કે આણે આજે આ પૂછ્યું છે તો બની શકે કાલે આવા કોઈ ક્વેશ્ચન્સ પૂછી લઈએ. ત્યારબાદ થોડીક વાત કરી દઉં જે લોકો નવા હોય, જેને કદાચ ખ્યાલ ના હોય. મિત્રો, આપને જો કોઈ પણ જાતનું મટીરિયલ ખરીદવા માંગતા હોય અથવા તો આપ લોકો જે છે તૈયારી કરતા હોય અને કોઈ જૂના પેપરની જરૂર હોય તો આપ મારો કોન્ટેક કરી શકો છો. 915768 અને 8058 આ મારો વોટ્સએપ નંબર છે. આપ વોટ્સએપ પર મારી સાથે વાત કરી કોઈ પણ જો તમારે મટીરિયલ ખરીદવું હોય, ગણિતનું હોય, વિજ્ઞાનનું હોય અથવા તો જૂના પેપરો પ્રેક્ટિસ માટે જોઈતા હોય તો આપ મારો કોન્ટેક અચૂકથી કરી શકો છો. અને હા, જેને શીખવું છે ફ્રી ઓફમાં, અરે ભાઈ મારી ચેનલની અંદર તમે જશો ને એમાં પ્લે લિસ્ટ છે. પ્લે લિસ્ટની અંદર બધાના 10-10, 20-20 વિડીયો લેટેસ્ટ મૂકેલા છે. આપ અચૂકથી જુઓ, રિઝનિંગને જુઓ, સરસ મજાના 100-200 પ્રશ્નો મળી જશે. વિજ્ઞાન જુઓ, એના પણ સરસ મજાના પ્રશ્નો, ગણિતના બી બહુ બધા પ્રશ્નો તમને મળી રહેશે. આગળ વાત કરીએ તો જીનોમ સિક્વન્સ ટેકનોલોજી છે. શું છે આ? તો કે ભાઈ જીનોમ સિક્વન્સ આ એક ટેકનોલોજી છે. એની સંભાવનાઓ શું છે, શું કામ આ વસ્તુઓ તરફ ટેકનિકલી આગળ વધીએ છીએ? તો પહેલી તો એ આખી ટેકનોલોજી છે ને એ જો હું તમને વાત કરી દઉં ને તો કે ભાઈ એ DNA પર આખું સંશોધન કરતું આધારિત છે, બરાબર. તમને ખ્યાલ હોય કે ભાઈ કોઈ વનસ્પતિ છે, કોઈ સારું બીજ છે તો એ કયા પ્રકારનું DNA ધરાવે છે, એમાંથી આપણે કેવા નવા એવા છોડ બનાવી શકીએ, એની ટેકનોલોજીનો ઉપયોગ કરી અને નવા ઉછેરોની અંદર વધારે પાક લઈ શકીએ. આવું બધું જે કંઈ સંશોધનો કરવું, અથવા તો રંગ રસાયણો, દવાઓ છે કે ભાઈ કઈ દવાઓ જે છે એ આને કેટલા ટકા કઈ રીતની આડઅસર કરે છે કે અસર કરે છે કે રોગમાં કામ આપે છે, વગેરે બધી સંશોધનો માટે આ જીનોમ ટેકનોલોજી છે. તો શું વાત કરી તો કે વ્યક્તિગત ચિકિત્સા, રોગ વિશેની સમજ, પાકોમાં વૃદ્ધિ થવી અથવા તો કોઈ સજીવના DNAમાં સુધાર પ્રણાલી, આવું બધું છે. અથવા રસાયણ દવાની મનુષ્ય પર અસર ચેક કરવી વગેરે માટે આ જીનોમ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. પછી પંકજ ઉધાસને રિલેટેડ પ્રશ્નો તો પ્રોપર ક્વેશ્ચન્સ હમે મિલા નહીં દોસ્તો, તો આપણે વાત કરી લઈએ કે પંકજ ઉધાસને જે છે ને 2025માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવેલા છે. પછી છે ને એક આપણે કેલોરી સિદ્ધાંત છે. કેલોરી શબ્દ શું આપણે સાંભળીને એવું લાગે ને, ટેમ્પરેચરની સાથે આપણે કહીએ ને કેટલી કેલરી છે, આ કંઈક આવું લાગે ને, બરાબર. તો એ કેલરી સિદ્ધાંત શું છે? સાયન્સમાંથી પ્રશ્ન આવ્યો તો ભાઈ ઉષ્મા તથા દ્રવ્યને લગતો આખો સિદ્ધાંત છે, બરાબર છે. જે એને એ સિદ્ધાંત એમ કહે છે કે ઉચ્ચ તાપમાનથી નીચા તાપમાન સુધી
ઉષ્મા ઉર્જા જે છે ને ફ્લો કરે, બરાબર છે. એટલે કહેવાનો મતલબ જો હું તમને સિમ્પલ સમજાવું કે માનો કે આ એક તપેલી છે, બરાબર, એનું નામ જ તપેલી છે એટલે તપતી તો હશે જ. હવે એના ઉપર તમે કોઈ એક આવું ઢાંકણું ઢાંકી દીધું છે, તો ઢાંકણું છે એ આખું તપેલું ગરમ થઈ જશે, બરાબર છે. એ ગરમ થઈ જશે ને એટલે એમાંથી નીકળતી ગરમ ઉર્જાઓ છે ને એ બહાર બાજુમાં રહેલા વાતાવરણને ટચ કરશે, બરાબર છે. જે ઠંડુ હશે તો આ ગરમથી લઈ અને એ ઠંડી તરફ ગયું, એટલે કે ઉષ્મા જે છે એ હાઈ તાપમાનથી નીચા તરફ જાય. એના જ કારણે તમે જ્યારે માનો કે આ સ્ટવ છે એ બંધ કરી દો છો એટલે ધીમે ધીમે આ જે કાંઈ વરાળ હતી એ ઠરી જાય અને એ પાણી બને. જ્યારે આપણે ઢાંકણું ઊંચું કરીએ તો પાણીના ટીપાં પડતા હોય છે ને, બરાબર. આ જ સિદ્ધાંત જે છે કેલોરી સિદ્ધાંત તરીકે ઓળખાય છે મિત્રો. પછી પ્રશ્ન 2025 મુજબ વિશ્વનો બેસ્ટ એરપોર્ટનો ખિતાબ કોને મળેલો? કે ભાઈ સિંગાપુરનું ચાંગી એરપોર્ટ છે અને ભાઈ 13 વખત આ ખિતાબ જીતી ચૂક્યું છે મિત્રો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને મારો આત્મવિશ્વાસ અને મને પણ મદદ કરવાની જે ઉર્જા મળી રહી છે એ તમારા લાઇક ઉપર મળે છે, એ તમારા સબસ્ક્રાઈબ ઉપર મળે છે, બરાબર. અને તમે લોકો જો આ વિડીયો જોઈ અને સફળ થશો તો મારું મોટિવેશન ખૂબ જ વધારે થશે. તમારી એવી કોમેન્ટ મળશે કે સર તમારા વિડીયો જોઈને હું ઘણું શીખ્યો અને હું આ જોબમાં લાગ્યો, તો એનાથી મોટી ખુશી કદાચ મને વધારે બીજી નહીં મળે. તો જરૂરથી લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારી જે કંઈ તૈયારી છે એને ખૂબ સરસ રીતે નિભાવો મિત્રો. અને તમારા મા બાપ તથા તમારા પરિવારના સપનાઓને સાકાર કરો તેવી શુભેચ્છા સાથે ફરી બીજો વિડીયો મૂકીશું. ત્યાં સુધી આવજો.